નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ ગળતેશ્વર ખાતે આજે 77માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મુકાયો હતો. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણની રક્ષા આજના સમયે ખૂબ જ જરૂરી છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ ગ્રામ પંચાયતોને લાખો રૂપિયાની સહાયના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ આરોગ્ય મંત્રી દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી, વન વિભાગના અધિકારી, ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના 77માં વન મહોત્સવ પ્રસંગે આજે કામરેજ તાલુકાના ગળતેશ્વર જેવા પવિત્ર સ્થાને સંપન્ન કરવામાં આવ્યો છે. પૂરા ગુજરાતમાં આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે પ્રકૃતિને બચાવવાનો પહેલો લક્ષ્ય છે, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન મહોત્સવ કેવો હોય, કઈ રીતે ઉજવાય, જેની આજ કેડી કંડારી હતી ને આજે એ કેડી પર સૌ અમે ચાલી રહ્યા. ગુજરાતની અંદર અને પૂરી દુનિયા તો પ્રકૃતિ માટે અને પર્યાવરણ માટે જાગૃત છે, ત્યારે ગુજરાતમાં અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ ગવર્મેન્ટે એમને જોડણી એક લોક આંદોલન સાથે આ વન મહોત્સવ ઉજવાય એવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જેટલા રોડ છે, જ્યાં જગ્યા છે, જ્યાં પડતર પડેલી જગ્યાઓ છે, ત્યાં બધે જ વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરવામાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સૌને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ને આપણે આપણા દ્વારા પ્લાસ્ટિક ન વપરાય, વ્યસન ન થાય, કેમિકલ જેવી ગંદી વસ્તુઓ પૃથ્વી માતા અને જળમાં ન નાખીએ, ખોરાકમાં ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ચેડા ન કરીએ, વન્ય પ્રાણીઓનું અને કીડી જેવા સૂક્ષ્મ જીવનું પણ આપણે જતન કરીએ. એવી વન મહોત્સવ પ્રસંગે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, સૌ સુખી થાય એવી ભારતીય સંસ્કૃતિની એક પ્રાર્થનાઓ છે. એ પ્રાર્થના સાથે સૌનું મંગલમય થાય, પ્રકૃતિ બચે, એ જ અભ્યર્થના. હું મીનલ સાવંત, IFS DCF સામાજિક વનીકરણ સુરત. આજ 77વા વન મહોત્સવ દિન જિલ્લા કક્ષાના ઉજવણી સુરત જિલ્લાના અહીંયા ગળતેશ્વર મંદિરમાં માનનીય શ્રી મંત્રી શ્રી आरोग्य, परिवार कल्याण અને तबीबी शिक्षण प्रफुल्ल पानसुरिया साहब की अध्यक्षता में संपन्न हुआ है. इसमें MLA श्री मांगरोल गणपत भाई वसावा साहब, जिला पंचायत प्रमुख सूरत श्री समीर भाई मोदी साहब तथा अन्य पदाधिकारियों और वन विभाग का उच्च अधिकारियों श्री पुनीत नैयर सर, आनंद कुमार सर, ACF श्री अभिजीत जी और अन्य कर्मचारी और भाइयों बहनों और आगेवानों उपस्थित रहेल था. इस वन महोत्सव में हम जनता से यही अपील करते हैं कि आप ज़्यादा से ज़्यादा वृक्ष वाविए, क्योंकि अभी जलवायु परिवर्तन, प्रदूषण जैसी बड़ी बड़ी समस्या हम मानव जाति को बहुत हैरान कर रही है, और इसमें वृक्ष वावेतर का बहुत बड़ा योगदान है. तो सबको यही अपील है कि ज़्यादा से ज़्यादा वृक्ष लगाइए. हम वन विभाग की तौर से सामाजिक वनीकरण, टेरिटोरियल वनीकरण सब यही प्रयास करते कि ज़्यादा से ज़्यादा वृक्ष वावा जाए. और हमारे वड़ा प्रधान श्री माननीय नरेंद्र भाई मोदी का भी यही अपील है कि एक पेड़ माँ के नाम अंतर्गत आप जितने ज़्यादा हो सके अपने माँ के लिए, पोतानी माँ के लिए, धरती माँ के लिए वृक्ष वाविए. धन्यवाद. थैंक यू.